હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો 12th સ્ટાન્ડર્ડના છોકરાઓ માટે હવે પ્રથમ કસોટીને માત્ર 30 દિવસ એટલે કે લગભગ છોકરાઓ 1 મહિના જેટલો જ સમય બાકી છે. અને તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેને હવે તો 1 મહિનો પણ બાકી નથી. ઘણા બધાને સપ્ટેમ્બર મંથના એન્ડિંગમાં એક્ઝામ છે, ઘણા બધા સ્ટુડન્ટ્સને ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં એક્ઝામ છે. એટલે મેક્સિમમ હવે બહુ વધારે જોવા જઈએ તો 25 થી 30 દિવસ જેવો જ ટાઈમ બાકી છે. અને અમારા ઢગલાબંધ વિડીયો જે બધા છે બધા પર તમારી ઢગલાબંધ જે બધી કોમેન્ટ્સ અમે છોકરાઓની જોતા હોઈએ છીએ. તમારામાંથી ઘણા બધા છોકરાઓ એવા છે કે સર હવે એક્ઝામને 20, 25, 30 દિવસ જ બાકી છે અને મારે તૈયારી બહુ જ ખરાબ છે, મેં એટલું બધું કંઈ પણ ધ્યાન આપ્યું નથી, ઘણા બધા અલગ અલગ કારણોસર. તો સર હવે મારે માત્ર પાસ થવું છે, તો સર હું પાસ થવા માટે શું પ્રિપરેશન કરું, કેવી રીતે તૈયારી કરું? તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ હશે કે જે છોકરાઓ અત્યારે એવરેજ મીડિયમ પરફોર્મન્સ ચાલે છે અને એમ છે કે મારા 70, 75, 80% માર્ક્સ આવી જાય એના માટે શું કેવા લેવલની તૈયારી કરવી જોઈએ. અને ઘણા છોકરા એવા છે કે અત્યારે ઓલરેડી ઘણી બધી ફાઇટ લઈ રહ્યા છે પણ રિઝલ્ટ 70-80% થી વધતું જ નથી. એમની એક્સપેક્ટેશન છે 10thમાં પણ બહુ જબરજસ્ત રિઝલ્ટ હતું પણ કંઈક કારણોસર 12th સ્ટાન્ડર્ડમાં મારા સર 85+, 90+ માર્ક્સ આવતા નથી. તો હવે મારે શું તૈયારી કરવી જોઈએ, કેવી રીતે તૈયાર કરવું જોઈએ કે હું આ 1 મહિનામાં મારો જે પણ કોઈ ગોલ છે અથવા તો અત્યારે હું જે પણ કોઈ લેવલ પર છું એના કરતાં ઘણું બધું મારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકું, સુધારો કરી શકું. તો છોકરાઓ આજના વિડીયોમાં બસ આ બધા ટોપિકના ડિટેલમાં ડિસ્કશન કરવાના છે. સૌથી પહેલાં તો તમને એ વાત કહી દઉં કે હું કોઈ ખાલી યુટ્યુબર નથી અથવા તો ખાલી યુટ્યુબ પર બણગા ફૂંકતા હોય એ ટાઈપના કોઈ મેં ટીચર્સ નથી. ઓલરેડી અમે વર્ષોથી એક ઓફલાઈન એઝ એ ટીચર વર્ક કરી રહ્યા હતા. ઢગલાબંધ છોકરાઓનું રિઝલ્ટ અમે બધાએ 90+, 99 સુધીના માર્ક્સ છોકરાઓના લાવેલા છે અને પછી અમે એક ઓનલાઈન પ્લેટફોર્મ પર છોકરાઓની બસ એક દિલમાં એક ભાવના, એક ઇન્ટેન્સ, એક ઉમદા એક ભાવના સાથે કે ભાઈ ગામડે ગામડે હજારો છોકરાઓ એવા છે કે એને બિચારાને કોણ એવું શીખવાવાળું હશે કે બેટા 12th સાયન્સનું કેમિસ્ટ્રી તને હાર્ડ લાગે છે તો તું આ રીતે પ્રિપરેશન કર, આ રીતે તૈયારી કર, અત્યારે આવું કરાય, આવું ના કરાય. એવું એ બિચારા છોકરાઓને કોઈ એવા સારા ટીચર મળતા નથી. તો શું કરે? તો બસ એ બધા છોકરાઓને હેલ્પ થાય, બસ એવા ઇન્ટેન્સથી આપણે આ બધું વર્ક કરી રહ્યા છે છોકરાઓ. તો આજના જે સેશન છે, આજના સેશનમાં તમારા 12th સાયન્સની બ્લુપ્રિન્ટ પ્રમાણે, પેપર સ્ટાઇલ પ્રમાણે 2 પાર્ટ છે, થિયરી અને એમસીક્યુ. તો થિયરી અને એમસીક્યુ બંનેમાં એવું તે આપણે શું કેવી રીતે પ્રિપરેશન કરીએ કે આપણા જબરજસ્ત માર્ક્સ આવે. તો એ થિયરી અને એમસીક્યુ બંનેની અલગ અલગ સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરવાના છે. થિયરી પાર્ટમાં આપણે જઈએ તો ચેપ્ટર વાઇઝ અને ટોપિક 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સના જે પણ કોઈ ટોપિક છે એમાં કયા કયા ક્વેશ્ચન્સ તમારે તૈયારી કરવી જોઈએ એ બધું જ ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. બસ આ એક વિડીયો તમે જોશો શાંતિથી બેસી, રાઈટ? જેટલા પણ છોકરાઓને એવું હોય કે ફટાફટ જેવું તેવું જોઈને સાંભળી લો, તો બેટા તમે તમારી જે મેઇન કરિયર કે જે લાઈફનો જે મેઇન 12th સ્ટાન્ડર્ડ છે એમાં પણ તમે તમારા પોતા માટે શાંતિથી સમય આપી અને પોતાની લાઈફમાં કંઈક આગળ વધવા માટેની કોઈ સારી વાત થઈ રહી છે અને તમને એ જોવાનો ટાઈમ નથી તો એ વિડીયો તમારા માટે છે નહીં, બંધ કરી અને તમે નીકળી શકો છો. પણ જેને એકચ્યુઅલીમાં એવું છે કે ભાઈ નહીં, બસ મારે કંઈક કરવું છે, મારા મમ્મી પપ્પાની જે પણ કંઈ પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાંથી મારે એમને આગળ લાવવા છે, મારે જિંદગીમાં કંઈક બનવું છે, જબરજસ્ત રિઝલ્ટ લાવવું છે, સારા ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, એવા બધા સ્ટુડન્ટ્સ માટે કંઈક આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો છોકરાઓ સૌથી પહેલાં મેઇન વસ્તુ આપણે એ સમજવાની છે કે તમે પ્રિપરેશન જે પ્લાનિંગ કરો છો તૈયારીનું એનું સૌથી પહેલાં મેઇન સ્ટેપ તમે જુઓ, તમારા માટે એક સ્ટડી ટ્રાયંગલ રેડી કરેલો છે. આ સ્ટડી ટ્રાયંગલ છે શું છોકરાઓ? તો છોકરા તમે અત્યારે 3 ટાઈપની કેટેગરીના છોકરાઓ છે. અમુક સ્ટુડન્ટ્સ એવા છો તમારામાંથી કે જેને પાસિંગ માર્ક્સ લાવવા છે કે સર અમારી 100 માર્ક્સની એક્ઝામ છે તો કંઈ પણ કરીને 30-40 માર્ક્સ આવી જાય તો ઘરે પપ્પા મમ્મી વઢે નહીં, કાં તો એક કોન્ફિડન્સ રહે અમારો. અમુક સ્ટુડન્ટ્સ એવા છે કે જે 50-60ની રેન્જમાં રમે છે અને એને થોડાક ઉપર 70, 75, 80 સુધી પહોંચવું છે. અને અમુક સ્ટુડન્ટ્સ એવા છે કે જે ઓલરેડી અત્યારે બહુ જ મહેનત કરી રહ્યા છે પણ કંઈક પ્રોબ્લેમ છે, કોઈક એક જગ્યાએ મિસ્ટેક છે જે એમને ખબર પડતી નથી અને એના કારણે રિઝલ્ટ અત્યારે 75-80 સુધી અટકેલું છે. ચિંતા છે કે હું 85+, 90થી ઉપર માર્ક્સ કેવી રીતે લાવી શકીશ. તો એ બધી જ સ્ટ્રેટેજી ડિસ્કસ કરવાના છે. તો તમે જે 3 કેટેગરીના સ્ટુડન્ટ છો, રાઈટ, કોઈ પણ ચેપ્ટરની તમે પ્રિપરેશન કરો છો એમાં પ્રિપરેશનનો ફ્લો એક જ ટાઈપનો છે. પ્રિપરેશનનો ફ્લો એક જ ટાઈપનો છે એનો મતલબ કે તમારો ફાઇનલ ગોલ એવરેસ્ટ ચડવાનો છે
હવે એવું છે કે ધારો કે અહીંયાથી 500 લોકો એવરેસ્ટ ચડવા માટે નીકળ્યા છે, તો ઓબ્વિયસ છે કે 500 એ 500 ત્યાં સુધી પહોંચવાના તો નથી કદાચ, રાઈટ? અમુક લોકો આટલે કદાચ સુધીને પહોંચીને હિંમત હારી જવાના છે, થાકી જવાના છે, કોઈ પણ કારણોસર ત્યાં સુધી પહોંચી શકવાના છે. પણ રસ્તો તો એક જ છે. તમારે એવરેસ્ટના ટોપ પર જે છોકરાને એવું છે કે મારે કેમિસ્ટ્રીમાં 99 માર્ક્સ લાવવા છે, એને પણ એ જ રસ્તેથી પસાર થવાનું છે, અને જેને પાસ થવું છે 50, 60, 70, 80, રસ્તો એ જ છે. તમે કેટલું ચાલી શકો છો, ક્યાં સુધી પહોંચી શકો છો, ક્યાં સુધી ચડી શકો છો, એ આપણે મરણનો પ્રયાસ કરવાનો છે, બસ એન્ડ સુધીમાં. તો છોકરાઓ, બધા છોકરા તૈયારીમાં સ્ટેપ્સ રાખો કે સૌથી પહેલા દરેક ચેપ્ટરમાં એ થિયરી છે, દાખલા છે, MCQ છે, કંઈ પણ છે, સૌથી પહેલો એ ચેપ્ટરનો મોસ્ટ IMP થિયરી વાળો ભાગ તૈયાર કરી નાખો. ચેપ્ટર તમારે લાઈક કોઈક ચેપ્ટરમાં 20 થિયરી, 20 થિયરી છે, તો બધી જે છોકરાને એમ છે કે સર મારે તો 90+ માર્ક્સ લાવવા છે, તો હું તો બધું જ વાંચીશ. બધું જ વાંચવાનું છે બેટા. 80 ઉપર માર્ક્સ લાવો છે, બધું જ વાંચવાનું છે. 70 ઉપર માર્ક્સ લાવો છે, બધું વાંચજે બેટા, કોઈ વાંધો નહીં. પણ સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો. સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવામાં તમારે એ ચેપ્ટરની ધારો કે 20 થિયરી છે, તો 20માંથી તમે ખાસ જોજો, તમને તમારા સ્કૂલના કે ટ્યુશનના સરે તમને એમાંથી મોસ્ટ IMP થિયરી કીધી હશે. નહીં કીધી હોય તો કોઈ ચિંતા કરતા નહીં, બંદા અભી જિંદા હૈ, હમ અભી જિંદા હૈ. મતલબ કે તમારા માટે બધી જ વસ્તુ આના પછીની સ્લાઇડમાં આવવાની જ છે, કે કયું મોસ્ટ IMP છે, કયું IMP છે, પછી કયું અધર્સમાં રાખવાનું છે, બધું જ સમજાવું છું. પણ સૌથી પહેલા સમજો કે તૈયારી કરવામાં પહેલું ફર્સ્ટ સ્ટેપ આપણું આ છે, બેઝથી નીચેથી સ્ટાર્ટ કરો, કે એ ચેપ્ટરની જે પણ 8-10 IMP થિયરી છે એ સૌથી પહેલા તૈયાર કરી નાખો. ઉદાહરણ તરીકે આપણે 12થના સ્ટુડન્ટ છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું 7મું ચેપ્ટર છે, આલ્કોહોલ, ફિનોલ, ઇથર. તો એ ચેપ્ટરમાં મોસ્ટ IMP થિયરી તરીકે તો સ્ટાર્ટિંગમાં સૌથી જ પહેલા આલ્કોહોલની બનાવટ આવે છે આલ્કીનમાંથી, હે ને? તો એ સૌથી પહેલા એ તૈયાર કરો. પછી તમારું નિર્જળીકરણની થિયરી છે, પછી ડાવ પદ્ધતિ અને ક્યુમિન પદ્ધતિ છે, કોલ્બે સ્મિથ અને રિમર્ટીમાન છે. આ જેવું નામ બોલ્યું તમે પણ સાંભળેલા છે. તો આ જોઈને જ ખબર પડી જાય કે લગભગ પેપરમાં આ હોય ને હોય જ. સમજાય છે કે સમજાય? તો આ મેઇન વસ્તુ સૌથી પહેલા હું જે 5-7 નામ બોલ્યો, એક ચેપ્ટરનું એક્ઝામ્પલ આપું છું, તો આટલું પહેલા તૈયાર કરી નાખો. ભલે તમારે આજે ને આજે એક સાથે બેસવાની 3 કલાકની રીડિંગની કેપેસિટી છે, 4 કલાકની છે, 5 કલાકની છે, એક દિવસમાં 10 કલાક વાંચવાની કેપેસિટી છે, કોઈ વાંધો નહીં. પણ સ્ટાર્ટિંગ આ રીતે કરો, એટલે તમારો ચેપ્ટરનો મોટા ભાગનો ભાગ તમારો કવર થઈ ગયો, કે તમે જ્યારે રીડિંગ માટે બેઠા છો ત્યારે એકદમ ફ્રેશ માઇન્ડ હશે, તમે મોટિવેટેડ છો, રાઈટ? એટલે તમે શરૂઆતમાં મેઇન ક્રીમ ભાગ તૈયાર કરી નાખો. હવે તમારામાંથી અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જેની આટલી કેપેસિટી માંડ હોય. કેમ કે આપણી છોકરાઓ 2-3 ટાઈપની કેપેસિટી આવે. એક તો વાંચીને કે છે શાંતિથી જંપીને એક જગ્યાએ ચોટીને વાંચીને બેસવાની કેપેસિટી, બીજી કેપેસિટી આવશે યાદ રાખવાની કેપેસિટી, અને ત્રીજી કેપેસિટી આવશે ટાઈમની, કે અમુક પાસે બિચારાને સ્કૂલ અને ટ્યુશનનો એટલો બધો ટાઈમ વધારે હશે કે રીડિંગ માટે પણ ટાઈમ નહીં હોય એક્સ્ટ્રા. તો એવી કોઈ પણ કેટેગરીને કારણે કોઈ પણ લિમિટ છે તમારી, કે વધારે વાર તમે વાંચવા નથી બેસી શકતા, વધુ યાદ નથી રહેતું, ટાઈમ ઓછો છે, પણ વધારે સ્કોર કરવો હોય તમારે, રાઈટ? આ બધી પ્રૂવ થઈ ગયેલી ટેકનિક છે. ગયા વર્ષના અમારા વિડીયો, એના આગલા વર્ષના અમારા વિડીયો ઉઠાવીને જોઈ લો. ઓફલાઈનમાં હું આટલા બધા વર્ષથી હું છોકરાઓને કહેતો આવ્યો છું. તો આ દરેક વર્ષે આ જ સ્ટાઇલથી પ્રિપરેશન ચાલે છે. અને હું એક ઓફલાઈન ટીચર છું. મારા ઢગલાબંધ છોકરાઓ જે ઓફલાઈનમાં ભણે છે, અને હું અત્યારે કેમેરા સામે અલગ વાત કરું અને એમને અલગ કહું, તો છોકરાઓને કેવું લાગે કે આપણા સર સૌ આવા કેવા છે કે છોકરાઓ સાથે, ઓનલાઈન વાળા છોકરા સાથે ચીટિંગ કરે છે. તો એઝ એ ટીચર મારી ઇમ્પ્રેશન એમની આગળ કેવી પડે કે યાર આ એકચ્યુઅલી સારા ટીચર, સારા ગુરુ કહેવાય નહીં. તો હું બે વાત કોઈ દિવસ નહીં કરું કે ભાઈ મારા જે ઓફલાઈનના છોકરાઓ છે કે જે અહીંયા મારી પાસે 20-20 હજાર રૂપિયા ફીસ ભરીને જે ભણે છે એની વસ્તુ તમને ફ્રીમાં કહું છું અત્યારે, કે ભાઈ તૈયારી આ રીતે કરો. હવે કેપેસિટી તમારી પૂરી થઈ ગઈ તો એટલા માર્ક્સ આવશે, પાસિંગ માર્ક્સ આવી જશે. હવે થોડી વધારે કેપેસિટી છે તો એ જ ચેપ્ટરની સેકન્ડ લેવલની IMP થિયરી તૈયાર કરો. સર એ લિસ્ટ ક્યાંથી મળશે હમણાં તમને કહું. સમજાઈ ગયું? બસ આટલું તૈયાર કરશો એટલે મોટા ભાગનું તમારું દર વર્ષે પેપર આમાંથી જ હોય છે, રાઈટ? બસ આટલું કરો એટલે ઘણું થઈ ગયું શરૂઆતના સ્ટેપ પર. કેમ કે એક સાથે તમારે 5-6 ચેપ્ટરની તૈયારી કરવાની છે. તો આવું નહીં કરવાનું કે એક ચેપ્ટરનું A to Z નું બધું જ તૈયાર કરી નાખવું ને પછી જ નેક્સ્ટ ચેપ્ટર લઉં. નહીં, A to Z બધું તૈયાર કરવા માટે સમજો કે તમે જે ટાઈમ આપો છો, કદાચ તમે મોસ્ટ IMP ને IMP વાળો પાર્ટ તૈયાર કર્યો, બરાબર? એક ચેપ્ટરમાંથી ધારો કે 10 માર્ક્સનું કંઈક પૂછાય છે અને 2 માર્ક્સનું એવું છે કે જે તમે અધર્સ એક્સ્ટ્રા જે તમે નહોતું વાંચ્યું એમાંથી કંઈક આવ્યું,
કોઈ ચિંતા નહીં. પણ એ તમે જે એક્સ્ટ્રા કરવા માટે જે ટાઈમ આપો છો એના બદલે બીજું એક ચેપ્ટર આખું કરી નાખો તમે, એના પણ મોસ્ટ આઈએમપી ને આઈએમપી તૈયાર કરી નાખો તો કદાચ ભલે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો લોસ છે, પણ એના પછીના ચેપ્ટરમાંથી 8 માર્ક્સનો ફાયદો છે તમને. સમજાય છે? અને બીજી વસ્તુ કે આપણા માટે છોકરાઓ ગવર્મેન્ટે પેપર સ્ટાઇલ પણ એટલી મસ્ત બનાવેલી છે કે તમારે છોકરાઓને ઓપ્શનમાં નીકળી જવાનું છે ઘણી બધી વસ્તુઓ. તો મતલબ કે તમે કોઈ પણ 6 માંથી 4 લખો છે કે નહીં, 9 માંથી 6 જ ક્વેશ્ચન લખો છો, તો એવું પણ થાય ને કે કદાચ તમે જે અધર્સમાં જે વસ્તુ છોડી દીધેલી છે એ વસ્તુ કદાચ ઓપ્શનમાં પણ નીકળી જતી હોય. તો સૌથી પહેલા ફર્સ્ટ લેવલ પર તૈયારીમાં બધા ચેપ્ટરની જેની કેપેસિટી ઓછી છે એટલું ખાલી મોસ્ટ આઈએમપી જે ચેપ્ટરો જે છે તમારા પ્રથમ કસોટી માટેના એટલું તૈયાર કરો. જેની કેપેસિટી છે જ કે હું કરી શકું એમ છું, તો મોસ્ટ આઈએમપી આઈએમપી બધું જ પૂરું કરો. 90+ માર્ક્સ વાળાએ પણ આટલે સ્ટોપ થઈ જવાનું કે બધા ચેપ્ટરનું પહેલા મોસ્ટ આઈએમપી પરફેક્ટ કરી નાખું. એ પૂરું થઈ ગયું. હવે મારી મગજની કેપેસિટી છે, મારી પાસે ટાઈમ છે, વાંચી શકવા બેસવાની પણ કેપેસિટી છે. તો હવે તો કે આ ચેપ્ટરમાં એવી કઈ વસ્તુઓ છે કે જે મેં આજ સુધી એક પણ વાર વાંચી નથી, સરખી તૈયાર કરી નથી, તો એવા બહુ ઓછા છોકરાઓ હશે, તો એ પણ જોઈ લો. કેમ કે એને રિસ્ક નથી લેવું ને સહેજ પણ કે ભાઈ 1 કે 2 માર્ક્સ પણ મારા જવા જોઈએ નહીં. પણ આ કરવાનું હવે તમારામાંથી અમુક છોકરાઓ કેવું કરે છે, પણ સર કદાચ અઘરું પૂછાય તો, સર હાર્ડ આવે તો, પણ બેટા આપણે ફેલ થઈએ તો, એવી કન્ડિશન પર છીએ ને. કદાચ ખોટું લાગે તો સોરી, પણ આપણે એવી કેપેસિટી પર છીએ કાં તો એવા ઇન્ટેન્સથી વિડીયો જોવા માટે આવ્યા હતા કે સર હું પાસ થઈ જવા માટે શું કરું, હે કે નહીં, મારા 50 માર્ક્સ માંડ આવે છે. તો હા પૂછાઈ શકે છે, પણ એ બહુ ઓછા ચાન્સીસ છે. તમારા ઓલરેડી 80, 85, 90 માર્ક્સ આવતા હોય અને તમને એવી ચિંતા હોય કે મારા 5-7 માર્ક્સ 10 માર્ક્સ પણ ક્યાંય કટ થવા જોઈએ નહીં, તો એવી કન્ડિશનમાં એ વસ્તુ વિચારવાની છે. અને એમાં પણ ઓપ્શનમાં નીકળી જાય તો સમજાય કે નહીં. એટલે આ એક સ્ટડી ટ્રાયંગલનો આઈડિયા આવ્યો કે તૈયારી કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવાની. સમજાય કે નહીં. હોશિયાર વ્યક્તિને એક જ વાર સમજાવવું પડે કે આ રીતે સરે કીધું છે, આ રીતે હું કરતો જાઉં આંખો બંધ કરીને, આ માણસ કહે છે એમ કરીશું એટલે 110% માર્ક્સ આવશે ને આવશે. ચેપ્ટર વાઇઝ તમે થોડી છોકરાઓ વાત કરી આપું તો ચેપ્ટર વાઇઝમાં તમે જોશો તો જુઓ દરેક ચેપ્ટરની તમારા માટે આખી આ ટાઈપની PDF રેડી કરેલી છે. 12th કેમેસ્ટ્રી એકમ કસોટી અને પ્રથમ કસોટી 2024 માટેની મોસ્ટ આઈએમપી થિયરી કે જેનો વિડીયો ઓલરેડી પહેલા મેં અપલોડ કરેલો છે, તમારી પાસે PDF છે. પણ આમાં થોડું વધારે વિગતવાર ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. છોકરા તમે જોશો ઉદાહરણ તરીકે કે ચેપ્ટર 1 દ્રાવણો છે, તમારા માટે કેટલી મહેનત કરેલી છે. જો તમારા ઓફલાઈનના જે પણ કોઈ ટીચર્સ છે ને એ તમારી પાસેથી ઢગલાબંધ ફીસ લેતા હશે, લાખ રૂપિયા, 1.25 લાખ રૂપિયા, અને એક સબ્જેક્ટની મોટા જે મેટ્રો સિટી છે રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડામાં એક સબ્જેક્ટની 40, 50 હજાર રૂપિયા ફીસ લેશે, પણ આ વસ્તુ નહીં આપે જે તમને ફ્રીમાં યુટ્યુબ પર મળે છે. તો થેન્ક યુ લખજો, ભલા માણસ લાઇક કરજો. એક વિડીયોને 5,000 10,000 છોકરા જોવે છે, પણ લાઇક તો કે 50 જણા જ કરશે. કેમ કે ગુજરાતી માણસો આપણે લાભ લેવા માટે લઈ લઈએ, પણ બસ કે એવું નહીં કે ચાલો સરને સપોર્ટ કરીએ. નોર્થના જે દિલ્હી સાઈડના જે બધા ટીચર્સ છે, જે બધા યુટ્યુબ પર બહુ મોટા નામ થઈ ગયેલા છે, એ લોકો કેમ એટલા બધા વધારે આગળ પડતા ફેમસ છે, તો એમને સ્ટુડન્ટ્સનો સપોર્ટ બહુ જ વધારે હોય છે. એમને સ્ટુડન્ટ્સ બહુ જ સપોર્ટ કરે, એમને વિડીયોને લાઇક કરે, શેર કરે, રાઈટ. સમજાય કે નહીં. તો બસ અમે પણ તમારા માટે આટલી બધી મહેનત કરીએ છીએ, તો અમારી ટીમવાળા બધાનો ઉત્સાહ એક જળવાઈ રહે કે ચાલો આટલા બધા છોકરા જોવે છે તો આપણા વિડીયોને લાઇક કરે છે, બીજા સાથે શેર કરે છે, સારી કોમેન્ટ્સ લખે છે, તો એક ઇન્ટરનલ મોટિવેશન મળે. કેમ કે આનું આ કામ કરે રાખવાનું એના માટે દરેક વ્યક્તિને મોટિવેશનની જરૂર પડતી હોય છે છોકરાઓ, રાઈટ. એટલે તમે ખાસ અમને બધા ટીચર્સ જેટલા પણ, મને નહીં જેટલા પણ ટીચર્સ ઓનલાઈનમાં તમને આ રીતે ભણાવે છે, કંઈક ગાઈડન્સ આપે છે, તો એને ખાસ તમે સપોર્ટ કરતા રહેજો. તો એ ટીચર્સ આજે તમને હેલ્પ કરે છે, આવતા વર્ષે તમારા જેવા બીજા 100, 1000, 5000 છોકરાઓને પણ વધારે હેલ્પ કરી શકશે. બાકી એમનો પણ મોરલ ડાઉન થઈ જશે. ભૂતકાળમાં ઘણા બધા ટીચર્સ છે યુટ્યુબ પરથી નીકળી ગયા કે એમનો મોરલ ડાઉન થઈ જાય છે કે ભાઈ સ્ટુડન્ટ્સ એટલો સપોર્ટ કરતા નથી. પણ બસ મને એવી આશા છે કે મારા છોકરાઓ તો મને સપોર્ટ કરે જ છે, રાઈટ. એટલે તો આ બધું કરી શકીએ છીએ. તો છોકરાઓ તમે જોશો, આ એટલે માટે વાત કરું છું કે એકચ્યુઅલી ઓરિજિનલ 12thની જે આપણી બ્લુ પ્રિન્ટ છે ફાઇનલ એક્ઝામ માટેની, એમાં આપણો દ્રાવણો ચેપ્ટર જે ફર્સ્ટ ચેપ્ટર છે ને એમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન છે જ નહીં. પણ પ્રથમ કસોટીમાં 5 ચેપ્ટરમાંથી 100 માર્ક્સનું પેપર એ લોકોને બનાવવાનું છે. એટલે એ લોકો આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ દરેક ચેપ્ટરમાંથી એ લોકો 2, 3, 4 માર્ક્સના ભલે ઓરિજિનલ બ્લુ પ્રિન્ટમાં ના હોય પણ અત્યારે તો પૂછી શકે અને પૂછવા પડશે જ. કેમ કે આટલા જ ચેપ્ટરમાંથી 100 માર્ક્સનું પેપર બનાવવાનું છે. તો તમને જો અહીંયા
મોસ્ટ આઈએમપી કોણ છે? જેની બાજુમાં તમને સ્ટાર કરીને આપ્યા છે. તૈયારી કરવામાં કોઈ ચિંતા જ કરવાની. જેની બાજુમાં સ્ટાર કરીને આપ્યા છે એ બધા મોસ્ટ આઈએમપી. એમાં આ ચેપ્ટર તો દાખલાવાળું ચેપ્ટર છે. તમે જુઓ તો ખરા દાખલાવાળા ચેપ્ટરમાં કયો દાખલો કયા વર્ષે કયા નંબરનો પૂછાય તો બધું જ તમને આપેલું છે. દાખલામાંથી આ 1 2 3 4 5 આ 5 દાખલા કરીને જાઓ. લગભગ આમાંથી એકાદો દાખલો તમને એક્ઝામમાં હોય. કાં તો આના જેવો થોડો ઘણો હોય છે જ વર્ષોથી. આ છેલ્લા તમને બધા વર્ષના અપડેટ આપેલા છે. જો બધા 2020 21 22 કેમ કે 2020 થી આપણો સિલેબસ ચેન્જ થયેલો છે એટલે. બાકી તો ઘણા બધા દાખલા ભૂતકાળમાં પૂછ્યા પણ છેલ્લા 4-5 વર્ષના બધા એના સિવાયના પણ આઈએમપી દાખલા આપેલા છે. રાઈટ? હા, એની સાથે સાથે તમે જો તમારા માટે બધી જ વસ્તુ રેડી છે. આ પીડીએફ ડાઉનલોડ કરો. હવે તમારામાંથી કોઈક છોકરાઓ એવા છે કે જેને આઈએમપી મોસ્ટ આઈએમપી થિયરીનું લિસ્ટ મળી ગયું પણ સર કાંઈ સમજાવવું તો જોઈએ ને. ખબર તો પડી ગઈ કે કેન્સરનો રોગ છે, કિડની ફેલ છે, ડાયાબિટીસ છે, બધું ચલો સર થઈ ગયું. રાઈટ? જણાવી દીધું ડૉક્ટરે. ફ્રીમાં ગામમાં અમારે કેમ્પ આવ્યો હતો કે ફ્રીમાં તમને ટેસ્ટ કરી આપે છે ડાયાબિટીસ છે કે નહીં, આ છે કે નહીં, ચલો થઈ ગયું. પણ સર્વે રોગ પકડાઈ ગયો પણ એની દવા કરવાના પૈસા નથી કે દવા કરવી કેવી રીતે અને દવા શું હોય એ જ ખબર નથી. કોઈ ચિંતા કરતા નહીં. આ ડૉક્ટર તમારા એવા છે કે તમને કહેશે પણ ખરા કે શું રોગ છે, એનું નિદાન કેવી રીતે થાય એ પણ કરી આપશે અને એની દવા પણ તમને મૂકી આપશે. આ ફ્રીમાં યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે. તમે કોર્સમાં જોડાતા ના હોય તો કોઈ ચિંતા નહીં. ફ્રીમાં તમને યુટ્યુબ પર દ્રાવણો ચેપ્ટરનો આ જે વિડીયો મૂકેલો છે એના લેવલનો તમે વિડીયો મને શોધીને બતાવી દેજો. ફ્રીમાં તમને મારી બધી બેચમાં એન્ટ્રી આપી દઈશ. જાઓ બસ. તમને ખબર છે કે ટોપ લેવલની વસ્તુ તમારા માટે ફ્રીમાં મૂકેલી છે. તો આ બસ અહીંયા તમે આ જે વિડીયો મૂક્યો છે નીચે અહીંયા લિંક પણ છે. જસ્ટ ખાલી લિંક પર ક્લિક કરો તરત તમારે વિડીયો ચાલુ. કંઈ કરવા જવાનું નહીં. તો આ ચેપ્ટરની વાત થઈ. સેમ આ રીતે તમે જોશો તો વિદ્યુત રસાયણ જે ચેપ્ટર છે આપણું તો આમાં પણ જો 2 ગુણના એમાંથી બોર્ડ એક્ઝામમાં કયા કયા પૂછાયા છે, કયા આઈએમપી છે, કયા મોસ્ટ આઈએમપી, સ્ટારવાળા બધા મોસ્ટ આઈએમપી. દાખલામાં કયા કયા દાખલા પહેલા પૂછાયેલા છે બધું જ આપેલું છે. એનો વન શોટ વિડીયો યુટ્યુબ પર મૂકેલો છે. એની લિંક પણ તમને આપી દીધેલી છે. સેમ આ રીતે રાસાયણિક ગતિ કે જુઓ છે કયા કયા ક્વેશ્ચન કયા વર્ષો 2014 15 16 થી બધું આપેલું છે તમને. જુઓ આ મોસ્ટ આઈએમપી કયા છે, સ્ટાર વગરના છે બધા આઈએમપી. આના સિવાયનું જે બાકી રહી ગયું તમારું એ બધું શું હશે? અધર્સ એક્સ્ટ્રામાં છે. તમારા અમારા વોટ્સઅપ અને ટેલિગ્રામની જે ગ્રુપ છે એના પણ તમને QR કોડ આપેલા છે. જસ્ટ ખાલી સ્કેન કરીને આમાં જોડાઈ જાઓ. આ બધી પીડીએફ તમને અમારા વોટ્સઅપ ટેલિગ્રામ પરથી ફ્રીમાં અમે આપી દઈએ છીએ. અમારી એપ્લિકેશન પર અમે ફ્રીમાં મૂકેલી છે. જેટલા પણ કોઈ નવા વિડીયો આવવાના છે એ બધી વાત. હજી એમસીક્યુની વાત તો બાકી છે આપણે કે એમસીક્યુમાં તૈયારી કરવા તો શું કરવાનું છે તો ખાસ જોવાનું છે તમારે. છે બધું જ આપેલું છે તમને. આ રીતે જો હેલો આલ્કેન ચેપ્ટરમાં દરેક વર્ષના ક્વેશ્ચન્સ તમારા કયા સર તમારા માટે આટલી બધી મહેનત કરે છે. હાયર લેવલના ક્વેશ્ચન કે કોયડા લખાણ સંબંધી એક્સરસાઇઝના જે બધા ક્વેશ્ચન્સ છે એમાંથી કયા વધારે પડતા બહુ જ હાર્ડ છે, કયા કામના છે, કયા નથી કામના. એટલા છેલ્લા 10 વર્ષના બધા જ પેપરનું એનાલિસિસ કરી ક્વેશ્ચન્સ જુદા પાડી અને ટાઈપ કરીને બધું તમારા માટે રેડી કરાવેલું છે કે બસ અમારો કોઈ એક બાળક કોઈક નાના એવા ગામડામાં બિચારો ઘરે બેઠો છે, સાવ ગરીબ અવસ્થામાં છે, એટલી બધી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, એને કોઈ સારા ટીચર મળતા નથી, સાયન્સ લઈને બેસી ગયા છે અને હવે કેવી રીતે સાયન્સમાં આગળ વધવું કોઈ ચિંતા કરતા નહીં. રાઈટ? આ તમારા સર તમારા મોટા ભાઈ તમે જે કહો એ તમારા માટે તૈયાર છે. બસ તમારે હવે મહેનત કરવા માંડવાની છે. રાઈટ છોકરાઓ? તો આ આપણે વાત કરી અહીંયા થિયરી માટેની. હવે બીજો મોટી તકલીફ છે છોકરાઓ એમસીક્યુમાં. તમારે લોકોએ સારો સ્કોર કરવો છે અને સારા માર્ક્સ લાવવા છે તો એમસીક્યુ અને એમસીક્યુની જ જબરજસ્ત તૈયારી તમારે કરવી પડશે. સમજે? એમાં શું કરવાનું એ તમને બતાવી દો. યસ, હવે જુઓ તો આમાં હવે આપણે આટલે સુધી પહોંચ્યા. એમસીક્યુ માટે સૌથી પહેલા એમસીક્યુની પેટર્ન સમજો છોકરાઓ કે ભાઈ આપણે જે એક્ઝામની જે પેટર્ન છે બોર્ડ એક્ઝામ ને નીટ. પહેલા બોર્ડ એક્ઝામ જોઈએ તો બોર્ડ એક્ઝામ જે છે એમાં 50 માર્ક્સના એમસીક્યુ છે 50 માર્ક્સ થિયરી છે. ગુજકેટમાં 40 માર્ક્સના એમસીક્યુ છે. એટલે આમ જો તો 50 વત્તા 40 90 માર્ક્સના એમસીક્યુ છે. તમારું ફાઇનલ જે મેરિટ બનવાનું છે એ બોર્ડ અને ગુજકેટનું કમ્બાઇન બનશે. હા કે ના? બંનેના 50-50% થઈને. તો તમે જોશો તો 50 ને 90 ટોટલ તમારા બોર્ડના 100 ગુજકેટના 40 એટલે કે 140 માંથી 90 માર્ક્સ તો માત્ર એમસીક્યુમાંથી છે. ગમે તેટલું વાંચો, મહેનત કરીને થાકી જાઓ પણ આ જો ખાલી થિયરી વાળા ભાગ પર ફોકસ કરી રાખ્યું ને 50 માર્ક્સ ઉપર તો ગયા.
કેમ કે તમારી સાથે ભણતા જેટલા પણ સ્ટુડન્ટ છે બધા જ સ્ટુડન્ટને તમારી જેમ છેલ્લા 10-10, 11-11 વર્ષનો અનુભવ છે. શેનો? થિયરી ગોખવાનો. એણે પણ 6ઠ્ઠા, 7મા, 8મા, 9મા, 10મામાં સમાજ વિજ્ઞાન, વિજ્ઞાનની બધી થિયરીઓ ગોખેલી છે. એને પણ આવડે છે કેવી રીતે તૈયાર કરાય. તો તમે કદાચ બહુ જ તૈયારી કરશો અને થિયરીમાં 47 કે 48 લઈ આવ્યા તો એ 45 પર છે. શું ફરક પડ્યો 2 માર્ક્સમાં એટલો બધો? પણ જો એણે એમસીક્યુમાં તમારા કરતાં વધારે મહેનત કરી નાખીને તો બધા છોકરાઓના સૌથી વધારે માર્ક્સ આટલા વર્ષોથી જાય છે એમસીક્યુમાં. અને જેટલા પણ છોકરાઓના 90 ઉપર માર્ક્સ આવે છે ને એમસીક્યુને લઈને જ, થિયરીમાં તમારા 45 માર્ક્સ આવ્યા, 50માંથી 45 એટલે બહુ સારા માર્ક્સ કહેવાય. આખો સિલેબસ તૈયાર કરવાનો, બોર્ડ એક્ઝામનું પ્રેશર છે, 45 માર્ક્સની થિયરી લખી હતી, 47-48 માર્ક્સની, નાના મોટા 1-2 માર્ક્સ કટ થયા અને 45 આવ્યા. હવે એમસીક્યુમાં તમારે 90 ઉપર જવું છે. કેટલા લાવવા પડે? 45 થી વધારે એમસીક્યુ કરેક્ટ કરો ને તો માંડ 90 ઉપર જાઓ. 45 સાચા છે ને તો 90 ઉપર નહીં જઈ શકો. તો તમારા 30-35 સાચા હશે તો બાપુ 60-70-80 થી આગળ ગાડી જ નહીં જઈ શકે, ગમે તેટલી મહેનત કરીને મરી જાવ ને તોય. એટલે કેમ કે તમારે કોકને કોમ્પિટિશન આપવી છે, તો જે ભાગમાં બધા જ સ્ટ્રોંગ છે એ ભાગ તૈયાર નહીં કરવાનો. જેમાં બધાને તકલીફ છે એમાં કઈક એવી ટેકનિક એપ્લાય કરીને આપણે એમાં આગળ નીકળી જાઓ. સમજાય છે? તો તમે કોમ્પિટિશનને તોડી શકવાના છો. નીટમાં તો ખબર જ છે ભાઈ કે ભાઈ પૂરેપૂરા બધા એમસીક્યુ જ છે. JEE એમસીક્યુ જ છે. તો એમસીક્યુમાં માસ્ટર બનવા માટે અત્યારે છોકરાઓ હાલ તમારે બધાને એમસીક્યુમાં આવા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. સર એમસીક્યુમાં બહુ બીક લાગે છે, એક્ઝામમાં લોજિક જ યાદ આવતા નથી, એમસીક્યુમાં ગ્રીપ આવતી નથી, એક ચેપ્ટરના સર કેટલા એમસીક્યુ કરવા સમજાતું નથી, કંઈ આવડતું નથી, મારે સર સારા ટીચર નથી મળ્યા, મારે સારું કોઈ ટ્યુશન નથી, એમસીક્યુમાં બહુ જ માર્ક્સ કટ થાય છે. આવા તમારા બધા જે પણ છોકરાઓના પ્રશ્નો છે તો છોકરાઓ સ્ટેપ બાય સ્ટેપ એમસીક્યુનું સોલ્યુશન આપજો. સૌથી પહેલાં તો એમસીક્યુમાં તમારી ગ્રીપ લાવવી હોય તો તમારા થિયરીના કન્સેપ્ટ એકદમ જબરજસ્ત પરફેક્ટ હોવા જોઈએ. દ્રાવણો ચેપ્ટર, વિદ્યુત રસાયણ ચેપ્ટર, રાસાયણિક ગતિકી એ બધાના યુટ્યુબ પર વિડીયો મૂકેલા છે. તમે જે પણ કોઈ રીતે ભણ્યા હોય, તમને કદાચ એવું લાગે છે કે અમે બહુ મસ્ત રીતે ભણ્યા છે, મને બધું આવડે છે, બધું સમજાઈ ગયું, પણ એકચ્યુઅલી એ વિડીયો જોશો ને ત્યારે ખબર પડશે કે અચ્છા આપણે પ્રક્રિયાક્રમ એટલે તો શું સમજતા હતા. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે આપણે તો શું સમજતા, આપણે ખાલી ગોખીને જ બેઠા હતા. આ સર છે કે આપણને એકચ્યુઅલીમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું, પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું સમજાયું. રિયલમાં આપણને ખબર પડી કે અચ્છા ક્રિયાવિધિ ઓર્ગેનિકમાં કેવી રીતે લખાય છે, કેવી રીતે ક્યાંથી બંધ તૂટે છે, અને એ ટેકનિક આવડી ગઈ ને બસ તમારું સમજો કે 50 થી 60% કામ તમારું પૂરું થઈ ગયું. એ કન્સેપ્ટ આવડી ગયો. હવે એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિકમાં આગળ સેકન્ડ સ્ટેપ પર તમારે શું કરવાનું છે? મેક નોટ્સ. સરસ મજાની કલરફુલ મસ્ત તમારે દરેક ચેપ્ટરની એક નોટ્સ બનાવવી પડે. સમજાય છે કે ડાયરેક્ટ થિયરીમાં તમે વાંચતા જશો એવું નહીં. થિયરી પછી સીધું એમસીક્યુ પર જમ્પ કરવાનું નથી. વચ્ચે એક નોટ્સ વાળું સ્ટેપ જોઈએ કે ભાઈ અચ્છા આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ રીતે. ઉદાહરણ તરીકે તમને સેમ્પલમાં બતાવું. જો આ બધી સેમ્પલ નોટ્સ છે કે ભાઈ અહીંયા ઉત્કલન બિંદુનો કોઈ ક્વેશ્ચન છે તો સુપર માસ્ટર ટેકનિક છે. આ રીતની નોટ્સ બનાવો કે ઉત્કલન બિંદુનો ક્વેશ્ચન છે. સૌથી પહેલા સ્ટેપ 1માં શું કરવાનું તો કે જે પણ ક્વેશ્ચનમાં કાર્બન આપે છે કાર્બનની સંખ્યા ગણો. જો કાર્બનની સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે છે. કાર્બનની સંખ્યા સમાન હોય તો 2 ભાગ આ રીતે પડે. સમજે છે? બધી તમને જો બધી નોટ્સ આપેલી છે, ઉપરથી નીચે જાઓ, બંધ લંબાઈ વધે છે, એન્થાલ્પી વધે છે, ઘટે છે, શું થાય છે એ નોટ્સ બનેલી હશે. એકવાર સમજેલા છો અચ્છા આ એમસીક્યુ સોલ્વ કરવાની આવી ટેકનિક છે. એ ટેકનિક નિંજા નોટ્સ તમે આવી જબરજસ્ત કલરફુલ બનાવેલી હશે ને તો જ એમસીક્યુમાં ગ્રીપ આવશે. બાકી જ્યાં લખો તે લખી રાખો, ડાયરેક્ટ થિયરીથી સીધા એમસીક્યુ પર કૂદી ગયા, થાકી જશો, પણ એમસીક્યુમાં ગ્રીપ નહીં આવે. સમજાય છે? બીજી વસ્તુ, સોલ્વિંગની ટેકનિક તમારે જબરજસ્ત બનાવવાની છે. આ કાગડાની જેમ હાર્ડવર્ક કરવાનું નથી ભાઈ, સ્માર્ટ વર્ક કરવાનું છે. આપણે એવું સમજીએ છીએ કે પાણી પી શકતો નહોતો પણ પથ્થર નાખ્યો અને પાણી ઉપર આવ્યું એટલે ચતુર કાગડો. બા એ જમાનો જૂનો થઈ ગયો. આ એનાથી પણ ફાસ્ટ મોડર્ન જમાનો છે. સમજાય છે કે આ કાગડો પથ્થર નાખવાનો પણ એફર્ટ નહીં આપવાનો, ટાઈમ જ નથી, સ્ટ્રો મૂકીને સીધું ભૂંગળીથી જ પાણી પી લે છે. તમારે જે આ કાગડા કરતાં પણ સ્માર્ટ બનવાનું છે. સમજાય કે નહીં? એટલે કે તમારે કરવાનું શું છે કે ભાઈ દરેક ચેપ્ટરના 100 થી 150
એટલા મોસ્ટ આઈએમપી મસ્ત ક્વેશ્ચન શોધી નાખો કે એટલા ક્વેશ્ચન એવા ટીક કરી રાખો કોઈ પણ બુક્સ તમારી પાસે છે કે આટલા ક્વેશ્ચન એવા છે કે એમાં આખા ચેપ્ટરના બધા જ લોજિક આવી જાય છે. બસ મારે આટલા ક્વેશ્ચન કરવાના એટલે બધા લોજિક મારા ચેપ્ટરના ક્લિયર. દરેક વખતે એના એક ક્વેશ્ચન રિપીટ કરો. સિંગલ બુક, સિંગલ ટીચર, મલ્ટિપલ રિવિઝન, આ સક્સેસ મંત્ર છે. એક જ ટીચરને ફોલો કરો, 5-10 ટીચરનું જોજો નહીં કરવાનું. એક જ ટીચર જે ગમ્યા એ ગમ્યા, ફાઇનલ કે આ મારા ગુરુ. એક જ ટીચર, એક જ બુક પકડો અને એનું મલ્ટિપલ ટાઈમ રિવિઝન, એટલે એકનું એક રિવાઇઝ કરો તો તમારા કન્સેપ્ટ સ્ટ્રોંગ થઈ ગયા. એકવાર એ સ્ટ્રોંગ થાય પછી કરો, પછી બીજી 2, 3, 4 બુક પ્રેક્ટિસ, આખી વસ્તુ અલગ છે. પણ કન્સેપ્ટ સ્ટ્રોંગ કરવા છે તો લખ્યું છે સોલ્વ 100 to 150 સિલેક્ટેડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એવા સિલેક્ટ કરીને રાખો. કેટલી બધી માર્કેટમાં બુક્સ એવી છે જેમાં એક ચેપ્ટરમાં 500 ક્વેશ્ચન આપ્યા છે, 700 ક્વેશ્ચન આપ્યા છે. એટલા ફાલતુ ક્વેશ્ચન છે. ગણતરીના માંડ એમાંથી 100-200 ક્વેશ્ચન સારા હશે. નકરા ફાલતુ કચરો ક્વેશ્ચન છે, એકદમ બોગસ ટાઈપના, કાં તો એટલા બધા હાર્ડ ટાઈપના, કાં તો જૂના સિલેબસના કેન્સલ પણ કર્યા નથી. તમને શું ખબર પડે કે આમાંથી જૂના સિલેબસના કેટલા છે? કેન્સલ પણ કર્યા નથી. જૂના સિલેબસ પ્રમાણે 2014, 15, 16માં એવી સિસ્ટમ હતી કે 4 માર્ક્સના પણ એમસીક્યુ પૂછાતા હતા. એટલે સ્વાધ્યાયમાં જે દાખલા આપેલા હોય ને મોટા લાંબા, બસ એ ડાયરેક્ટ દાખલાને એમસીક્યુમાં કન્વર્ટ કરીને પૂછી નાખતા હતા. હવે તમે એ ક્વેશ્ચન અત્યારે બુકમાંથી સોલ્વ કરો છો. હવે 1 માર્ક્સમાં આટલો મોટો એમસીક્યુ કોઈ દિવસ પૂછાય ક્યાંય? પણ તમને ખબર જ નથી, નોલેજ જ નથી કે શું તૈયારી નવી પેટર્ન પ્રમાણે મારે જબરજસ્ત સ્કોર કરવો હોય તો શું તૈયારી કરવાની ખબર જ નથી પડતી. સમજાય કે ના સમજ્યા? તો આ શીખો કે ભાઈ સિલેક્ટેડ ક્વેશ્ચન્સ તમારે એમાંથી કાઢવાના છે, રાઈટ? પછી સોલ્વ લાસ્ટ 10 યર્સ, છેલ્લા 10 વર્ષના પીવાયક્યુ સોલ્વ કરી નાખો બોર્ડ અને ગુજકેટમાં. જબરજસ્ત તમને અનુભવ મળી જવાનો છે. જેટલા પણ છોકરાઓને એવું છે કે સર હું માંડ પાસ થઈ શકું એમ છું, બોર્ડ અને ગુજકેટના બધા જ પીવાયક્યુઝ મસ્ત સોલ્વ કરી નાખો. જબરજસ્ત, રાઈટ? એ ટેકનિક તો શીખવી પડશે. આ આઈડિયા આપું છું પણ કરવું તો પડશે, રાઈટ? પછી કેવી રીતે થાય સમજાવું છું તમને કે એકલું જ છૂટીને જો મેં કીધું દવા તમને લાસ્ટમાં બતાવું છું, રાઈટ? યસ, તો આવું થયું કે સૌથી પહેલા સ્ટેપ 1 છોકરાઓ આપણું શું છે? થિયરીના કન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર કરો. સેકન્ડ સ્ટેપમાં નોટ્સ બનાવો, એમસીક્યુની ટેકનિક સરસ જબરજસ્ત શીખો. પછી 100-150 સિલેક્ટેડ ક્વેશ્ચન્સ એવા અલગ તારવો અને લાસ્ટ 10 યર્સના બોર્ડ અને ગુજકેટના ક્વેશ્ચન્સ કરો. આટલા સ્ટેપમાં પ્રિપરેશન કરતા જાઓ. 110% તમારા એમસીક્યુમાં 50માંથી 45 ઉપર માર્ક્સ આવશે. હું તો એમ કહું છું પૂરેપૂરા તમારા સોલ્વ થશે. આ ટેકનિક પ્રૂવ થઈ ગયેલી છે. ઢગલાબંધ છોકરાઓને અમે આ ટેકનિક આપી છે ત્યારે બધા છોકરાઓ બધા માર્ક્સ લાવી શકે છે. સમજ્યા ને? તો આ બધી વસ્તુ તમે મસ્ત સરસ મજાની કરો. તમારા સ્કૂલના ટીચર્સને મળો, તમારા ઓફલાઈન કોચિંગમાં તમે જ્યાં જાઓ છો એ ટીચર્સને મળો. કદાચ એ કોઈ પણ જગ્યાએ સારા ટીચર્સ મળ્યા નથી તો યુટ્યુબ પર આપણા આ બધા જ તમારા માટે ફ્રીમાં એમસીક્યુ સિરીઝ માટેના બધા જ વિડીયો મૂકેલા છે, સેમ્પલ વિડીયોઝ બધા જ છે કે એક ચેપ્ટરના સિલેક્ટેડ ક્વેશ્ચન્સ છે કે તમે આટલા જોશો માસ્ટર થઈ જવાના છે. આ બધું ફ્રીમાં મૂકેલું છે. અને હજી પણ તમને એમ છે કે સર હજી પણ થોડા ઘણા હું કંઈક પૈસા સાથે ખર્ચીને તમને આ બધી વસ્તુ તમે જે સ્ટેપ્સ કીધા કે સર આટલી બધી વસ્તુ નોટ્સ હું પોતે ક્યાં બનાવવા જાઉં, આ ટેકનિક ક્યાં લેવા જાઉં, 100-150 ક્વેશ્ચન હું એવા સિલેક્ટેડ નથી સર શોધી શકતો, મારી પાસે કોઈ બુક નથી કે કઈ બુક સોલ્વ કરવી. બોર્ડના ગુજકેટના ક્વેશ્ચન્સ તો મળી જાય પણ એના સોલ્યુશન સોલ્વ કેવી રીતે કરવા? સોલ્યુશન તો આપણી છે પણ સમજાવવું જોઈએ. તો એ બધું મારી પાસે નથી તો કોઈ વાંધો નહીં છોકરાઓ, અમારી ઓનલાઈન બેચ તમને ચાલે જ છે, ખબર જ છે તમને, તો તમે એમાં પણ જોડાઈ શકો છો, રાઈટ? કોઈને કોઈ ફોર્સ નથી. આ બધું સમજાવ્યું. તમારે સ્કૂલના ટીચર્સને મળીને કરી નાખો, કોઈ ચિંતા નહીં. કોચિંગના સરને મળીને એનો એક્સપિરિયન્સ એમની પાસેથી ગાઈડન્સ લઈને કરી નાખો, કોઈ વાંધો નહીં. યુટ્યુબ પર ચેક કરી નાખો, કોઈ વાંધો નહીં. પણ પર્સનલી તમારે ભાઈ સર આ સર મને પર્સનલી મારી પાછળ ધ્યાન આપી અને મને પર્સનલી ગાઈડ કરે બધી જ વસ્તુમાં અને મને આગળ લઈ આવે. છોકરાઓ એકદમ તમે અહીંયા જસ્ટ તમને બતાવો, આ બધા છોકરાઓને તમે કોમેન્ટમાં જો સર મેં 60,000 રૂપિયા 12 સાયન્સની ફીસ ભરી છે, સર 2 લાખના કોચિંગમાં પણ આ ટેકનિક આ ટ્રીક આપતા નથી, 50,000 ફીસ પ્રાઇવેટમાં ભરું છું. આ તમારા જેવા બધા સ્ટુડન્ટ લખેલું છે, હું ઓળખતો પણ નથી કોણ હશે. આ અંજલિ કરીને કોઈક સ્ટુડન્ટ છે. ડાઉટ ક્લિયર થતા નથી, તમારા ભણાવવા બદલ થેન્ક યુ. 12 સાયન્સમાં એક સબ્જેક્ટની 30,000 રૂપિયા ફીસ, સર હું 80,000 રૂપિયા ફીસ ભરીને પ્રાઇવેટમાં ભણું છું, એક પણ ડાઉટ સોલ્વ થતા નથી, તમે ફ્રીમાં આટલું બધું કરાવો છો. છે 1 લાખ ફીસ ભરું છું તો તોય આવડ્યું નહીં. છેલ્લે યુટ્યુબ પર અજય સર જોડે જોડાયા ત્યારે આવડ્યું છે. અહીંયા
25,000, 95,000. આ એક છોકરાની કોમેન્ટ મેં વાંચી, સ્કૂલનું નામ મેં સંતાડી દીધું છે, 6 લાખ આપ્યા ફલાણી સ્કૂલમાં તોય આવડતું નથી. છે કે નહીં? આટલી બધી છોકરાઓ ફીસ ભરે છે. તમે આંકડા તો જુઓ, 80,000, એક સબ્જેક્ટની ફીસ 45,000, એક સબ્જેક્ટની 45,000 રૂપિયા ફીસ આ છોકરાઓ ભરે છે. અને નથી આવડતું અને પછી યુટ્યુબ પર આવવું પડે છે અને પછી એ છોકરાઓ દિલથી થેન્ક યુ કહે છે, ત્યારે મજા આવે છે. તો આ આટલી ફી ભરવા છતાં પણ છોકરાઓને નથી આવડતું. સમજાય છે કે નહીં? અને તો તમે જોશો કે બસ આ છોકરાઓને તમે માર્ક્સ જુઓ. આપણી ઓનલાઈન બેચમાં છોકરાઓ જોડાયા, ફીસ ખાલી 3500 રૂપિયા. તમે આવતા 6 મહિના જે છે, રાઈટ, 180 છે, 3500 ભાગ્યા 180 કરશો ને 20 રૂપિયા. રોજના ખાલી 20 રૂપિયામાં તમને આટલી જબરજસ્ત બધી નોટ્સ, આટલા બધા MCQના વિડીયો સોલ્યુશન, લાઈવ ક્લાસ, રોજ તમને 20 રૂપિયામાં હું તમને લાઈવ ભણાવીશ ટોપ લેવલનો કન્ટેન્ટ, જે 6 લાખ, 5 લાખમાં, 2 લાખમાં, 20, 25, 50,000 ફીમાં નથી ભણાવતા. એ તમને ઘરે બેઠા લાઈવ ક્લાસ મળશે, રેકોર્ડિંગ મળશે. એક પણ જગ્યાએ જોયા કે જે આટલી બધી ફી લેતા હોય, કઈ જગ્યાએ 3D એનિમેશન, તમે મને લખો તો ખરા કે તમારા સ્કૂલના કયા ટીચર, કઈ સ્કૂલમાં આટલું જબરજસ્ત લેવલની વસ્તુ 3D એનિમેશનથી ભણાવે, લાઈવ બધા એક્સપેરિમેન્ટ, ડેમોન્સ્ટ્રેશન બધી વસ્તુ કરીને ભણાવે છે, આટલી જબરજસ્ત નોટ્સ આપે તમને, બધા DPP, દરેક MCQનો સોલ્વ કરવાની બધી ટેકનિક, એ ટેકનિક તમે જુઓ એટલે માસ્ટર થઈ જાઓ. તમે આ યુટ્યુબ પર જે ફ્રીમાં વિડીયો મૂક્યા છે ને, આ જોશો તો તમે આશિક થઈ જશો. જોયા કરતાં પહેલાં પણ આ બધા વિડીયો જે છોકરાએ જોયા છે ને, એની કોમેન્ટ્સ વાંચશો તો પણ તમને થશે કે ના, બાકી યાર કંઈક આમાં જબરજસ્ત વસ્તુ છે. તો બસ તૈયારી કરો, મહેનત કરો. આ તમને ટેસ્ટ સિરીઝ, ડાઉટ સોલ્વિંગ, આ બધું જ તમને ઘરે બેઠા મળવાનું છે. નીટવાળા છોકરાઓને ખાલી 1500 રૂપિયા એક્સ્ટ્રા આપે છે. અને આમાં એકલું બોર્ડ નહીં, બોર્ડ અને ગુજકેટ સુધી, ગુજકેટની એક્ઝામ પૂરી થાય તે દિવસ સુધી તમારી સાથે છું. તો એકલા ગુજકેટની પણ નોર્મલ બધી જગ્યાએ 1000-2000 રૂપિયા ફીસ તો હોય છે. તો બોર્ડની કેટલી ગણવી, ગુજકેટની 1500-1700 રૂપિયામાં તમને 12થમાં આટલું જબરજસ્ત રિઝલ્ટ કોઈ આપે છે, અને છતાંય તમે વિચારો, જોઈએ અપાય કે ના અપાય. તો આપણને એ લાયક જ નથી આપણે વસ્તુને, કે આપણે 50,000, 60,000, 80,000 રૂપિયા ફીસ ભર્યા છતાંય છેતરાયા. તો આ વ્યક્તિ યુટ્યુબ પર આટલું જબરજસ્ત તમને કન્ટેન્ટ ફ્રીમાં મળી રહે છે, તો એપ્લિકેશનમાં તો જે બધું પ્રોપર ગોઠવેલું હશે તો કેટલું જબરજસ્ત હશે. નીટમાં બોર્ડ, ગુજકેટ, નીટ 5,000 રૂપિયામાં, રાઈટ, આમાં 1000 રૂપિયા ખાલી નીટની ફીસ છે, બોર્ડ, ગુજકેટ બંનેની છે કે નહીં? સોરી, 11th અને 12th બંનેની જ. એટલે જેટલા પણ છોકરાઓ આ ટાઈપના કોઈ પણ કોર્સમાં જોડાવા માંગતા હોય તો અમારી આ જો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલો છે, રાઈટ. આ બધા છોકરાઓના રિઝલ્ટ જુઓ, બધા નીચે લખ્યું છે ઓનલાઈન બેચ, ઓનલાઈન બેચ. 99 માર્ક્સ છે આ છોકરાના. આ છોકરાને હું ઓળખું છું, એની સ્કૂલની ફીસ જ લગભગ 2 કે 3 લાખ રૂપિયા છે, અને છતાં એ ઓનલાઈન બેચમાં જોડાયો ત્યારે 99 માર્ક્સ છે, 99, 96. આ ખાલી પાસ થવા માટેની વાત નથી. આ તમે માર્ક્સ તો જુઓ, ઓફલાઈનમાં લાખ, 6 લાખ રૂપિયા ફી ભરે છે ને, તો આ માર્ક્સ આવે નહીં કોઈ દિવસ. છે ને, બધા છોકરાઓના માર્ક્સ સેમ્પલ છે, આટલા છોકરાઓ બધાના અમારા જે બેચમાં જોડાયા બધાના 93, 91, 90, 95 બધા છોકરાના નામ સાથે આપેલા છે. અને આ નામ કયા સિટીના છે એ પણ ફોટો આપણી ચેનલ પર બધે મૂકેલા છે, બધા જ છે. બધા છોકરાઓના જુઓ. તો આ બધા છોકરાના ફોટા કઈ હું ક્યાંથી લાવ્યો, થોડા મેં બનાવીને મૂક્યા હોય, એ બધા છોકરાઓએ જ અમને મોકલ્યા આ ફોટા અમારા, કે સર મારું આટલું રિઝલ્ટ છે, મારું આટલું રિઝલ્ટ છે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ કરીને. છે બધા છોકરાઓના રિઝલ્ટ જબરજસ્ત. કેટલા રિઝલ્ટ બતાવ્યા તમને, રાઈટ. તો આ વાત છે છોકરાઓ કે ભાઈ તમે આટલી બધી ફીસ ભરવાના છો, છતાંય તમને આવો ટોપ લેવલનો કન્ટેન્ટ ક્યાંય મળવાનો નથી. એ ખાલી એક જ જગ્યાએ જ્ઞાનશાલા પર, ફ્રીમાં યુટ્યુબમાં ભણો અથવા તો પેડ બેચમાં ભણો, બરાબર. તમારે આપણી જ્ઞાનશાલા નામની એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરજો. એમાં તમને ઘણી બધી વસ્તુ ફ્રીમાં, આ જે પણ કોઈ આપણો કોર્સ છે એના ડેમો વિડીયોઝ, ડેમો PDF, ડેમો નોટ્સ, બધું જ તમને સેમ્પલનું PDF નોટ્સ બધું જ આપેલું છે. તમે જોશો તો તમને પણ ખબર પડશે કે શું બેનિફિટ છે. તો તમે મારો વિડીયો આ તમે અત્યારે મારી સાથે જે 20-25 મિનિટ, અડધો કલાક તમે જે બધું સાંભળ્યું, જોયું, તો પણ તમને ઘણું બધું સાંભળવા, સમજવા મળે છે. તો હું રોજ લાઈવ જે છોકરા સાથે અમે વાતચીત કરીએ છીએ, રોજ લાઈવ એમના ડાઉટ સોલ્વ કરીએ છીએ, તો ઓબ્વિયસ છે કે એમાં તેમનું જબરજસ્ત રિઝલ્ટ આવવાનું જ છે. તો બસ છોકરાઓ, આ જેટલી પણ તમને બધી ટેકનિક, જે બધા સ્ટેપ્સ કીધા, બધા સ્ટેપ્સ જે છે 5 સ્ટેપ્સ, એ ફોલો કરતા રહેજો. જબરજસ્ત રિઝલ્ટ આવશે ને આવશે જ, બરાબર છે. IMP થિયરીવાળી PDF તમને ડિસ્ક્રિપ્શનમાં આપણા WhatsApp, Telegram ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકશો, બરાબર. નવા જે પણ કોઈ વિડીયોઝ છે બધા તમારી માટે આ ચેનલ પર આપણે લાવતા રહીશું. હજી પણ તમને કંઈક એવું લાગતું હોય કે સર આમાં આવું લાવો, એ પણ કોમેન્ટ કરજો.
અને બસ ગમ્યું હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરજો, તો અમને બધાને મજા આવશે કે ચાલો છોકરાઓ બધા જોવે છે, શેર કરે છે, બરાબર છોકરાઓ? ઓકે, તો બસ નેક્સ્ટ વિડીયો તમારા માટે અલગ અલગ ટાઈપના મસ્ત પ્લાન કરી દીધેલા છે કે હવે નેક્સ્ટ કઈ ટાઈપના છોકરાઓને વિડીયોની જરૂર છે, બધા જ વિડીયો તમારા માટે સ્ટેપ બાય સ્ટેપ હવે પ્રથમ કસોટી સુધી આવતા રહેશે. પ્રથમ કસોટી સુધી હું તમારી સાથે છું. આપણે યુટ્યુબ પર પણ ફ્રીમાં લાઈવ વિડીયોઝ બધા આપણે આવવાના જ છે, તે પણ તમે જોતા રહેજો. MCQ સિરીઝ પણ આપણે યુટ્યુબ પર લાવવાના છે, એમાં પણ તમે જોડાજો. બસ લાભ લેજો, માર્ક્સ લાવજો, ખુશ રહેજો. ઓકે છોકરાઓ, તો બસ લાસ્ટમાં બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.